આજ તો અમારા બેન ગોવણી થયા હતા, પણ એકલા જમવા ન જાય, હારે જાવું પડે. ગોવણી જમે ત્યાં સુધી મારે શું કરવું? મેં રવિ રાંદલના દર્શન કર્યા. ગોવણી જમાડવાની માનતા તો મારે પણ છે, અંજળ આવે તો ઈ પૂરી થાય. જીનુને જન્મથી લેપ્રોસીનો ડાઘો હતો ને તો મેં માનતા રાખી હતી. ઘરે આવીને આખો કબાટ ખોલ્યો, કપડાં હરખા મૂક્યા, પણ કપડામાંથી મારું બ્લાઉઝ હાથ આવી ગયું. આ મેં ઓનલાઈનથી મગાવ્યું હતું. ફિટિંગ પણ ન કરવું પડ્યું, પરફેક્ટ સાઈઝ આવી ગઈ. પછી હું હેર ઓઇલ લઈને બેઠી તો મને યાદ આવ્યું, ડબ્બો ઘંટીએ પડ્યો છે, લોટ વગરના રહેવું, એટલે ફટાફટથી ભાગી અને લઈ આવી. શાબાશ! આવીને જે પડ્યું હતું એ ખાઈ લીધું, અને હમણાં થા મચ્છર બહુ વધી ગયા એટલે મેં શરૂ રાખ્યું, મચ્છરને જ્યાં જાવું ત્યાં જાય, જમરૂખ ખાઈને જીનુને લેશન કરવાનું છે. પછી રાજ આવ્યા તો કે હાલ મારી હારે કપડાં લેવા મોલમાં. મેં કીધું મારે કાંઈ લેવું તો નથી, પણ હું હારે આવું. મોલ આવી ગયા, અમે એકલા નહીં, જો સોનલ બેન પણ આવ્યા હતા, અને રાજ જો અહીંયા માયપા કરે, અને હારે હારે અમારા બેન પણ. અને અહીંયા છે ને 500ના 5 શર્ટ તમારે લેવા હોય તો આવી જાજો. પૂણા ગામ રેલવે સ્ટેશનની સામે આવેલું છે. અને આજ કમેન્ટમાં કહેજો દિવાળીના કપડાં તમે લઈ લીધા કે બાકી? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.